અને એ કાંઈ છે આવ નજીક આવી જાય તો કેટલો મસ્ત મજાનો નજારો છે. ભાઈ બિલાડી રમાડવા માંડ્યા ઇસ્કોન મંદિરમાં તો કેટલી મસ્ત જો તાપી નદીનો નજારો કેવો લાગે મસ્ત. હમણાં નજીક જઈને જાય ઓળખું છે, નજીક જઈને હમણાં બતાવું તમને. એક ઓળખી અહીંયા છે અને એક અહીંયા છે આવ નજીક આવી જાય તો કેટલો મસ્ત મજાનો નજારો છે. જો હવે આપણે આવી જાય છે હાવ કિનારા ઉપર. જો આ તાપી મૈયાનું પાણી છે જો, અને ઓળખી જો અહીં નજીક જ છે હાવ. અહીંયા અમુક શ્રદ્ધાળુએ દીવા ને એવું જોત પ્રગટાવી હોય અને સામે છે પુલ. હે કેમ મજા આવી? હે ઓલા બધા અહીંયા ઊભા રહી ગયા છે. આ છે ઇસ્કોન મંદિર. હરે રામ હરે કૃષ્ણ. હરે ઇસ્કોન મંદિર કે રામ મંદિરની બાજુમાં જ એવું છે કે એ બ્લોક મોટો થઈ જામાં તો એટલે બીજા ભાગમાં લઈ લીધું છે. થોડુંક એડજસ્ટ કરી લેજો તમે. કેટલું સરસ મજાની જગ્યા છે. ફુવારા બંધ છે ને કાંઈ ફુવારા ચાલુ હોય, બહુ મસ્ત મજાના ફુવારા ચાલુ હોય. અહીંયા આટા મારે છે. આ જે મંદિર છે ને, આ જે હરે રામા હરે કૃષ્ણનું જગન્નાથ ભગવાનનું જે અષાઢી બીજ આવે ને તો રથયાત્રા છે ને અહીંથી ને સ્ટાર્ટ થાય અને અહીંયા જ પૂરી થઈ જાય. જગન્નાથ ભગવાનની જે રથયાત્રા હોય ને એ અહીંથી સુરતમાં એક જ આ જગ્યા એવી છે કે અહીંથી ચાલુ થાય છે અને અહીંયા પૂરી થઈ છે. જગન્નાથ ભગવાનનું મંદિર છે આ હરે રામા હરે કૃષ્ણનું. અને રથ થઈ જો અહીંયા પાછળની સાઈડ પડ્યો છે રથ. અને જો ઇસ્કોન મંદિર બહુ શાનદાર વિશાળ જગ્યામાં છે ઇસ્કોન મંદિર. કેવું લાગ્યું? હે ફેનિલભાઈ? અતુબેન હોઈ ગયા, જો અત્યંતાબેન હોઈ ગયા. વાહ, એને નીંદર ચડી ગઈ. હરે કૃષ્ણ હરે રામા રામા. હા રાસ 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 બહુ અમે તો અહીંયા ઘણી વખત આવીએ ને તો અહીંયા રાસ બહુ લઈએ, પણ અત્યારે હું છે મારે ચાર્જિંગ ઉતરી ગયું છે એટલે બહુ ચાર્જિંગ છે નહીં, એટલા માટે વ્લોગ મારે થોડો ઘણો જે આવે ને હું તો લઈ લઉં, વિડીયો બનાવી લઉં છું. અને અહીંયા હમણાં આ બધું નવું બની ગયું છે, પહેલાં હતું નહીં. આ ગોવિંદા સ્વીટ સ્ટોલ તો અહીંયા બધું આવી રીતના છે. ભાઈ જો અહીં બિલાડી રમાડવા માંડ્યા ઇસ્કોન મંદિરમાં. તો કેટલી મસ્ત મજાની બિલાડી છે. લચ્છીભાઈ છે જો. કા હે મસ્ત છે ને? કેવી મસ્ત મજાની છે. હે
બિલાડી ને આ યાને બહુ ગમે. જો પૂછડી આ બધા જોવે છે. ભૂરી ભૂરી મસ્ત છે જો. તો આપણે જો સ્કૂલ મંદિરેથી પ્રસાદી લેવા છે અહીંયા બધાને આપણે દઈ દઈએ. મારા મમ્મીને પપ્પાને જો પ્રસાદી સ્કૂલ મંદિર હરે રામા હરે કૃષ્ણ ને અહીંયા ગયા હતા. જાઓ તો બેન લેવી છે પ્રસાદી. આ હું હે મસ્ત છે. અને ભાઈ ત્યાં છે ને 20 રૂપિયા ના આવે પણ બહુ મોટું ઢેફલી આવે. કા બહુ મોટી ઢેફલી આવે. લે પેની બહુ એટલે બહુ મસ્ત. હા અને ખરેખર જો આ બે લીધા હોય ને આ એટલે તમારું બધાને પ્રસાદી બહુ એટલે બહુ મસ્ત થઈ જાય. તો હે મજા આવી. જો ફેનિલ લઈ મને હતું જ એમાં લાગ્યું જ તું આ પ્રસાદી સ્કૂલ મંદિર ને. સ્કૂલ મંદિર હરે રામ હરે કૃષ્ણ રાધે રાધે. બહુ એટલે બહુ મસ્ત છે. પ્રસાદી હારું પાઈકમાં અહીંયા ઘેર બેઠા પ્રસાદી આવી ગઈ. અમારા છોકરા ગયા હતા રામમઠી અને ઇસ્કોન મંદિર બે બાજુ બાજુમાં છે. એક જ દિવાલ છે બાજુ. અને બહુ મસ્તીનું છે. રામમઠી જોવાલાયક ગિરનાર પર્વત છે મોટો બનાવેલો. અને એમાં જો એ વાત કરે છે હવે અમારા બાઈકમાં આવી છે દર્શન કરવા જાવ ઇસ્કોન મંદિર ને. એકવાર જઈએ પણ ઘણો સમય થઈ ગયો. અને હવે પાછું નવીન બનાવ્યું છે. ગિરનાર પર્વત જેવો પર્વત બનાવ્યો છે. એટલે હવે છોકરા જઈ આવ્યા છે અમારા બેટા આપણે બે માણસ. હવે એમને વાત કરશે કેવું બનાવેલું છે, કેવું પ્રદર્શન કરેલું છે. પ્રસાદી ઇસ્કોન મંદિર ની છે. ને ખાઈ છે તમારે ખાવી તો હાલો પ્રસાદી લેવા. સારું જો હવે ફેમિલી આપણે પ્રસાદી લઈ લઈએ. તો જો તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે તમારા ગ્રુપમાં શેર કરો, સગા સંબંધીને શેર કરો તો અમારો વિડીયો આગળ જાહે. તો બધા સબસ્ક્રાઇબર કરે તો વધારે. હા હું દૂધ છે. દૂધ થોડું લાગે તમને તો ઢોસા બનાવવાનું છે. ઢોસા એવું છે. આડી ઢોસાનો પ્રોગ્રામ છે. જો અસલ એમ જ લાગે. બનાવવા છે કેવા થાય કેવા ની દેખાડી ન અસલ એમ જ લાગે. પછી વિડિયો માં આખો બનાવ અસલ એમ જ લાગે. દૂધ છે. ના ના આપણે જોવું જો હારા બનશે ભલે ની. લે હા પ્રસાદી બહુ મીઠી. પ્રસાદી બહુ એટલે બહુ મસ્ત. મમ્મીને બહુ ભાવે. મારે માનવા વધી જાય પાછું મારે ફેમિલી જેમ મારે થાય કેવો બહુ એટલે નકર હું કોઈ દી ન ખાઉં વસ્તુ એટલે. અરે ન્યાનો અને ફેમિલી સ્કૂલ મંદિર જાવ તો ન્યાનો વડો ખાઈજો. 20 રૂપિયામાં અવડું વડું આવશે દડા જેવું. 20 રૂપિયાનું અવડું વડું આવે. એક વ્યક્તિ ખાઈ લે પૂરું. 20 રૂપિયા તો રામ આપણે રામ બહુ મસ્ત. એમાં એવું છું મેં હાટો લીધો હતો ને તો હાટો મને હતું કે હાટો ચેન્જ કરીને આ લઈ લો બરાબર. હવે હાટો હવે ભૂલમાં ભાંગી ગયો પછી તો હવે આપણે કઈ કરાય નહીં. પણ હું તો એમ જ કહું છું ઇસ્કોન મંદિર સુરત તમે જાવ ને તો આ જે મોહનથાળની પ્રસાદી છે ને એકવાર તમે લેજો. અને જો હું ફેનિલભાઈ આપણે સ્કૂલ મંદિર જઈએ તો ત્યાં જે પ્રસાદી આવે ને કઢી ખીચડી હા ઈ તમે એકવાર ખાઈ જાવ ને પછી તમારું મન ખુશ થઈ જાય. અને પાઇનેપલ નો શીરો હોય. હા ઈ શીરો. હા હા અને એ છે ને ફેમિલી 8:30 શરૂ થાય એટલે અમે રામમઠી પ્રસાદી લીધી હતી ને અહીંયા અમે ખીચડી કઢી ખાધી હતી. પછી અમે કઈ ત્યાં જાજા ઘડી ખોટી ન થયા. ત્યાં તેમને કીધું હતું કે 8:30 આગળ પ્રસાદી ચાલુ થાય તમે અહીં રહો. અમે ના ના હવે આપણે જઈએ. પછી અમે ઠેકા પેકા બધા વહી આવ્યા ઘરે. જો આપણે ઢોસાનું ખીરું લેવા હતા જો ઢોસાના પેપર બનાવવાનું ચાલુ કરી દીધું છે અને બચ્ચે પાર્ટી ખા રહી है ઢોસા પેपर. क्या लगता है बेटे आपको? મસ્ત मस्त ने. तो हम भी देखते हैं कैसे बनाते हैं ढोसे. હું તો નાના નાના બનાવ મને આવડતા નથી હજી શીખું છું ધીમે ધીમે. આગળ એક તો મારી ટ્રાય મારવી જોઈએ કેવો બને ઈ. ટ્રાય મારી જોઈએ.
આમાં પાથરવાનું જ છે એમ. બેટર આગળ ટ્રાય મારીએ આપણે કેમ લાગે કેમ નહીં આપણે જોઈએ. આ તવો પાછો ઢોસાનો છે એટલે વાંધો ન આવતો. ઉછળી છોકરાએ તો બે કરી દીધો છે ને તે ખાઈ લીધા. અને ત્રીજો મૂક્યો છે ને ઉઠલે કે નહીં એમ તમે જોઈજો અહીંયા. આગળ જોઈએ આપણે. અરે સડવા દીજો હજે. હા સડવા દઉં જો તો આ છે ને જાડું રહીને એ જાડું ન રહેવું જોઈએ. પણ એટલે તો કહું છું ને પાથરતા જ નથી આવડતું. મેં કોઈને જોયા જ નથી ક્યાંય તો ખબર પડે ને મને એમ. કાંઈ વાંધો નહીં. પહેલી વાર છે ને થોડું ઘણું સારું બને અને થોડું ઘણું બગડે તો જ તમે શીખશો. ઈ હાડો તો રાતે 11 વાગે જો બબે ઢોસા ખાઈ આ જો ગયા. આમ તમે જો રાતે 11 વાગી ગયા છે એટલે તો રાખ્યું છે કેમ કે મમ્મી પપ્પા ગયા છે બહાર બેહવા. એ એમાં 13 બે વાગ્યા દીપકભાઈ ને હા. ગરમ લાગે બટ થોડું કઈ હપું થાય એટલે મેં કીધું લાઈ ટ્રાય મારું એમ કેવું બને એમ. એ વાત ફેરી ટેસ્ટમાં કેમ હતું બહુ મસ્ત. એટલે એ ખીરું ને ખીરું હા ખીરું છે ને વેચાતું લાવ્યા હતા બહારથી રેડીમેડ. કેમ કે 20 રૂપિયાનું કે 500 ને 30 નું 500 30 રૂપિયાનું 500 ગ્રામ આવ્યું હતું. તો મેં તો એકવાર ટ્રાય મારવા લઈ લે. છોકરા બે કેદુના કહેતા હતા મેં તો બનાવી પેપર ભાવે મજા આવે. દાળ ને ચોખા ને પલાળીને પછી બનાવી 6 કલાક કે 5 કલાક એમ પલાળી દે પછી એને પીસી નાખે. પીસીને પછી 2-3 કલાક પાછું રાખીને મૂકે. એ રીતના બનાવે છે. મને નથી આવડતું. મેં કોઈ દી બનાવીને મેં તૈયાર લઈને ટ્રાય મારું પણ સારું થઈ જાય છે એટલે વાંધો જ નથી આવતો. છોકરાએ બે ખાધા અને બનાવવું હતું. તો ધીમે ધીમે ઢોસા ઉછેર દઉં છું ને હવે જેવા થાય એવા ખાઈ તો લે. અને એક રીલ અમે હમણાં બનાવી છે. બહુ મસ્ત રીલ છે તમે જોઈજો. બહુ સરસ છે. તાપીને કાંઠે બનાવેલી છે તો જરૂરથી જોઈજો અને શેર કરજો અને જરૂરથી જોઈજો. અને તમારા ગ્રુપમાં અને મિત્રો સર્કલમાં અને સગા સંબંધીમાં અત્યાર સુધી તો કોઈ દી નથી કીધું. થોડું કહેતો પણ આ રીલ છે ને બહુ ટોપ બની છે. અમને તો બહુ ગમી છે. હવે તમને કેવી ગમે એ તો હવે તમે જ હવે કહેજો કેવી છે કેમ નહીં. તો સગા સંબંધીમાં બધાને શેર કરજો અને અમારી ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવી રીતના થોડી ઘણી અમે મહેનત કરી છે અને તમે પણ સપોર્ટ દેતા રહો તો અમારી માટે બહુ એટલે બહુ સારું પડે. તો હવે બની ગયો છે કમ્પ્લીટ. બની ગયો ને? હા અડધો ભાંગીને ખવશે જી. હા એ તો થોડું ઘણું થાય. પકડો મસ્ત બને. આ ઢોસો નહીં ગયો. બન્યો એમ. ફેની લઈને ખાધા એટલે રેડી જ હોય એમાં કાંઈ ન ઘટે. જો હવે આ બનાવે છે ઢોસો એમથી કેવો થાય ઈ તો કોને ખબર. જોઈ ટ્રાય મારવા શું હતો. હા બનાવો ને એકાદ. ટ્રાય મારવામાં છે આપણે ટ્રાય મારવા શું હતો. કાઈ નહીં. તો એ છે ને લેવું નથી. સડે ને પછી થઈ જાય ઉછળી જાય. જોજો આ ઢોસો તો બગડી ગયો આપણો. મારીથી તો ભાઈ ઢોસો બગડી ગયો હતો એટલે પતલો થઈ ગયો હતો. બાકી મસ્ત જ બન્યો હતો. આમ પતલો નો સ્વાદ ન સારો હતો. જો હવે આને બનાવ્યો છે હવે મસ્ત છો. હાલો બધા શીખાવના ઢોસા ખાવા. એ વાત છે. પેપર ખાવા કા પેપર ઢોસા પેપર ખાવા. હા ચટણી તો મસ્ત બને. ચટણી તો આવડે કારણ કે ઇડલી બનાવી હતી. ચટણી તો અમે આ ટોપરાની જ બનાવી. તો જો ઢોસો મસ્ત બન્યો છે. હાલો બધાય ઢોસા ખાવા. સારું તો જો આપણે ઢોસા બની જશે તો આજનો વિડીયો અહીં કરીશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે મળશું પાછા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.